નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં સુરેખ સહસંબંધ પ્રકરણમાં છેલ્લે આપણે ગુણન પ્રઘાતની રીતનું ગણતરી દર્શાવતું ઉદાહરણ 5 જોયું હતું. આજે ઉદાહરણ 6 વિશે માહિતી મેળવીએ, સમજીએ. ઉદાહરણ 6માં વિગતો આપી છે. એક શાળાના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયમાં આવડત અને આંકડાશાસ્ત્ર વિષયમાં આવડત વચ્ચેના સંબંધનો અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈ નીચેની માહિતી મેળવેલ છે. 6 વિદ્યાર્થી લીધા અને 2 ચલ કયા લીધા? ગુજરાતી વિષયની આવડત અને બીજો ચલ આંકડાશાસ્ત્ર વિષયની આવડત. તો ગુજરાતીમાં જે ગુણ પ્રાપ્ત થયા હોય એને એક્સ ચલ કીધો, જ્યારે આંકડાશાસ્ત્ર વિષયમાં જે ગુણ પ્રાપ્ત થયા હોય તેને વાય ચલ કીધો. તો અહીંયા વિગતો જુઓ. ગુજરાતીમાં 65 ગુણ હોય ત્યારે આંકડાશાસ્ત્રમાં 90 ગુણ છે. ગુજરાતી વિષયમાં 72 ગુણ હોય ત્યારે આંકડાશાસ્ત્રમાં 95 ગુણ છે. ગુજરાતીમાં 66 ગુણ હોય ત્યારે આંકડાશાસ્ત્રમાં 88 ગુણ છે. આ પ્રમાણે 6 વિદ્યાર્થીની માહિતી આપી છે. મતલબ કે 6 જોડકા થયા. આ 6 ના 6 એમ 12 નહીં ગણવાના, આ 1 કહેવાય. આ 2, 3, 4, 5 અને 6 જોડ થઈ. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના બંને વિષયના ગુણ વચ્ચેનો સહસંબંધ ગણો. મતલબ કે સહસંબંધાંક શોધવાનો છે કે ધન છે કે ઋણ છે, આંશિક છે કે સંપૂર્ણ છે, કેટલી માત્રાનો છે, મતલબ કે સહસંબંધાંક શોધવો પડશે. તો અહીંયા વિગતો લખી દીધી. ચલ એક્સના ગુણ મતલબ કે ગુજરાતીના ગુણ, જ્યારે આંકડાશાસ્ત્રના ગુણ આ પ્રમાણે લખ્યા. એના આધારે એક્સનો સરવાળો કર્યો તો 414 થયો અને વાયનો સરવાળો કર્યો તો 540 થયો. મતલબ કે આ સિગ્મા એક્સ છે, આ સિગ્મા એક્સની માહિતી છે, આ સિગ્મા વાયની માહિતી છે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, તો એનું મૂલ્ય મળશે 414 ભાગ્યા 6 જોડકા છે, 6 વડે ભાગ્યા તો 69 ગુણ મળ્યા આપણને. વાય બાર શોધીએ તો સરવાળો 540 છે. એના આધારે જુઓ 540 ભાગ્યા 6 તો વાય બાર કેટલો મળ્યો? 90. તો અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખો કે એક્સ બારનું મૂલ્ય પણ પૂર્ણાંક છે અને વાય બારનું મૂલ્ય પણ પૂર્ણાંક છે, પૂર્ણ સંખ્યા મળે છે. તો આ રીતે એકદમ સરળ બની જશે. હવે શું કરવાનું શીખેલા છીએ? એક્સમાંથી એક્સ બાર બાદ કરવાનું. એક્સમાંથી એક્સ બાર બાદ કરીશું, વાયમાંથી વાય બાર બાદ કરીશું. તો આ વિચલનો મળ્યા કહેવાય. તો 65 જે છે એક્સની કિંમત, એમાંથી એક્સનો મધ્યક કેટલો મળ્યો? એક્સનો મધ્યક છે 69. તો દરેકમાંથી 69 બાદ કરીશું. તો દરેકમાંથી 69 બાદ કરો તો 65માંથી 69 બાદ કરો શું મળશે? -4. 72માંથી 69 જાય તો +3. 66માંથી 69 બાદ કરો તો -3. 70માંથી 69 બાદ કરો તો +1. એ પ્રમાણે 72માંથી 69 બાદ કરો તો +3. 69માંથી 69 બાદ કરો તો 0. વિચલનો મળી ગયા એક્સના. હવે વાયના વિચલનો મેળવીએ. તો વાયના વિચલનો માટે વાયમાંથી વાય બાર બાદ કરીએ તો વાય બારનું મૂલ્ય કેટલું છે? 90. તો 90માંથી 90 જાય તો શું રહે? 0. 95માંથી 90 બાદ કરો તો 5. 88માંથી 90 બાદ કરો -2. 92માંથી 90 બાદ કરો +2. એ પ્રમાણે 85માંથી 90 બાદ કરો તો -5 અને 90માંથી 90 બાદ કરો તો 0. હવે આ જે વિચલનો મળે એનો ગુણાકાર થાય એટલે કે x - x બાર, y - y બાર, આ જે છે આ પદ અને આ પદ, આ બંનેનો ગુણાકાર કરવાનો. તો -4 ગુણ્યા 0, તો 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો 0 થઈ જાય. 3 ગુણ્યા 5 15. -3 ગુણ્યા -2 તો 3 દુ 6 અને માઇનસ પ્લસ સમાન નિશાની હોય તો પ્લસની નિશાની થઈ જાય, સરવાળો થઈ જાય. 1 ગુણ્યા 2 તો 2. એ જ પ્રમાણે અહીંયા ખાસ ધ્યાન આપો. 3 ગુણ્યા -5 આ x ઓછા x બાર છે, આ y ઓછા y બાર છે. તો 3
ગુણ્યા -5 તો 3 5 કેટલા થયા 15 અને આની નિશાની પ્લસ છે આની નિશાની માઇનસ છે તો પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય મતલબ કે અસમાન નિશાની છે જુઓ અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે મતલબ અસમાન નિશાની થઈ અને આવી અસમાન નિશાની હોય તો ઓછા કાનું ચિહ્ન લાગે સમાન નિશાની હોય તો પ્લસનું ચિહ્ન લાગે 0 ગુણ્યા 0 તો 0 હવે આ જે વિચલનનો ગુણાકાર મેળવ્યો એનો સરવાળો કરી દઈએ તો સરવાળો કરો તમે તો કેટલો થશે પહેલાં કેટલા છે 0 0 અને 15 15 15 ને 6 21 ને 2 23 23 તો અને 0 એટલે 23 થયા પ્લસ 23 અને આ 15 પ્લસ નથી માઇનસ છે તો 23માંથી 15 બાદ થશે ને તો 23માંથી 15 જાય શું રહે 8 તો 3 8 આવશે તો આ જે મૂલ્ય મળ્યું કોનું મળ્યું સિગ્મા કૌંસમાં x ઓછા x બાર બીજા કૌંસમાં y ઓછા y બાર બંને જે ગુણાકાર કર્યા હતા એનો સરવાળો મળ્યો હવે વિચલનોના વર્ગ કરવા પડશે કારણ કે સૂત્રમાં જરૂર પડે તમે જાણો છો સહસંબંધાંકનું સૂત્ર મૂકીએ તો આ પદનું જે મૂલ્ય હતું એ આપણને ઉપરના પદનું મૂલ્ય 8 પ્રાપ્ત થયું પણ નીચેનું જે મૂલ્ય છે એ મેળવવું પડશે તો x ઓછા x બાર જે મેળવ્યા એ બધાના વર્ગો કરવા પડશે અને પછી એનો સરવાળો લેવો પડશે તો x ઓછા x બાર જે મેળવ્યા છે -4 છે એનો વર્ગ કરીએ તો કેટલો થાય 16 3નો વર્ગ કેટલો થાય 9 -3નો વર્ગ કેટલો થાય 9 1નો વર્ગ કેટલો થાય 1 એ પ્રમાણે 3નો વર્ગ 9 અને 0નો વર્ગ 0 હવે બધાનો સરવાળો કરી દો તો એ સરવાળો કેટલો થયો 44 વર્ગો બધાના ધન જ આવશે ઋણ હોય તો એનો વર્ગ કરો તો ધન થઈ જાય એ વાત યાદ રાખવી હવે y ઓછા y બારનો વર્ગ તો કેટલા છે 0 છે એનો વર્ગ તો 0 5 છે એનો વર્ગ 25 -2 તો 2નો વર્ગ 4 માઇનસ છે તો માઇનસનો વર્ગ કરો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ કારણ કે -2નો વર્ગ એટલે શું -2 ગુણ્યા -2 તો 2 2 4 ને ઓછા ઓછા વધતા એટલે 4 થઈ જશે મતલબ માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો પ્લસ જ થઈ જાય 2નો વર્ગ 4 એ જ રીતે -5 જે વિચલન છે એનો વર્ગ કરો તો 25 અને 0 જે છે એનો વર્ગ કરો તો 0 હવે બધાનો સરવાળો લઈએ તો કેટલો થયો 58 એટલે આ જે મૂલ્ય મળ્યું કોનું મળ્યું છે x ઓછા x બારના વર્ગનો સરવાળો એટલે શું બોલાય સિગ્મા કૌંસમાં x ઓછા x બાર કૌંસ બાર વર્ગ અને આ મૂલ્ય છે y ઓછા y બાર જે મેળવ્યા હતા એના વર્ગો કર્યા એનો સરવાળો એટલે બોલવું હોય તો સિગ્મા કૌંસમાં y માઇનસ y બાર કૌંસ બાર વર્ગ એનું મૂલ્ય મળ્યું હવે સૂત્ર મૂકીએ સહસંબંધાંકનું તો સૂત્ર પ્રમાણે આ કિંમત મૂકી નીચે n આમાં આવે આમ તો ખરેખર આમાં પણ n હોય ને અહીંયા પણ n હોય પણ તમને સમજાય તો અગાઉના લેક્ચરમાં કે આનો એક n અને અહીંયા 2n આની નીચે પણ છેદમાં n હશે આની નીચે પણ છેદમાં n હશે બંને થઈને અહીંયા એક n ઉડે એનું કારણ સમજાવ્યું હતું આ પણ વર્ગમૂળમાં છે આ પણ વર્ગમૂળમાં છે તો બે વખત વર્ગમૂળમાં હોય તો ગુણાકાર કરો તો એક વખત થઈ જાય બહારની બાજુ પછી એને ઉડાડી દીધા હતા સૂત્ર સરળ બનાવ્યું હતું હવે આ પદનું મૂલ્ય કેટલું મળ્યું 8 મળ્યું છે આપણને તો 8 મૂકી દઈએ હવે વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં x ઓછા x બારનો વર્ગ તો કેટલું મૂલ્ય મળ્યું છે 44 તો 44 મૂકી દીધા સિગ્મા y ઓછા y બાર કૌંસ બાર વર્ગ y ઓછા y બાર કૌંસ બાર વર્ગ એનો સરવાળો કેટલો મળ્યો છે 58 છે જુઓ તો 58 મૂકી દઈએ અને એનું વર્ગમૂળ લઈ લઈએ હવે બે વર્ગમૂળમાં છે તો બંનેનો ગુણાકાર કરીને પછી વર્ગમૂળ લઈએ ચાલે તો 44 ગુણ્યા 58 કેટલા થયા 2552 ઉપર તો 8 એમને એમ જ રાખીએ હવે 2552નું વર્ગમૂળ લઈએ તો કેટલું થયું 50.5173 યાદ રાખજો છેલ્લો જવાબ આવે એમાં પોઈન્ટ પછી બે આંકડા લેવાના પરંતુ વચ્ચે ક્યાંય લેવાના થાય આમાં પોઈન્ટમાં કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો તો 2552નું વર્ગમૂળ લેશો તો ડિસ્પ્લે પર ઘણા આંકડા દેખાશે પરંતુ પોઈન્ટ પછી 4 અંકો લેવાના પરંતુ ફાઇનલ જવાબ હોય ત્યારે પોઈન્ટ પછી 2 અંકો લેવાના આટલું યાદ રાખવાનું 50.5173 8 ભાગ્યા 50.5173 કરો તો શું જવાબ મળશે 0.1584 હવે જો ફાઇનલ જવાબ આવ્યો તો ત્રીજો અંક જોવાનો કેટલો છે 5 હોય કે 5 થી મોટો હોય તો આગળનો અંક વધારી દેવાનો તો 15 છે એની જગ્યાએ કેટલા થઈ જશે 16 થઈ જશે તો અહીંયા આરની કિંમત કોની નજીક આવી કહેવાય 0.16
જીરો નજીક કહેવાશે. તમને આ બાબત સમજાવી હતી મેં કે જીરો નજીક કઈ કહેવાય અને એકની નજીક કઈ કહેવાય, -1ની નજીક કઈ કહેવાય. તો 0.16 એ જીરો નજીક કેમ કહેવાય? તો 0 થી 1નું મૂલ્ય લઈએ આપણે, 0 થી 1નું મૂલ્ય લઈએ તો એમાં વચ્ચે શું હોય? 0.5 હોય. તો 0.5 આવે એટલે મતલબ કે 0.5 એટલે 0.50 પણ બોલાય ને. 0.5 એટલે કે 0.50, 0.6 એટલે કે 0.60, 0.51, 0.52, 0.88, 0.9 એ બધા એકની નજીક કહેવાય. 0.5 એક્ઝેક્ટ આવે તો પણ એકની નજીક કહેવાય. પણ 0.5 થી ઓછી કિંમત આવે, 0.49 આવે, 0.42 આવે, 0.37 આવે, 0.3 આવે, એ બધી 0 નજીક ગણવાની. 0 અને 1ની એક્ઝેક્ટ મિડલમાં શું હોય? 0.5 હોય. તો 0.5 થી 0.5 આવે કે એનાથી મોટી આવે તો એકની નજીક ગણવાની, અને 0.5 થી નાની આવે તો 0 નજીક ગણવાની. તો 0.16 એ 0.5 એટલે કે 0.50 કરતાં નાના છે, તેથી 0 નજીક કહેવાશે. અને 0 નજીક હોય તો તમે જાણો છો કે સહસંબંધની માત્રા કેવી કહેવાય? ઓછી કહેવાશે, ઓછો ગાઢ કહેવાશે. તો આરની કિંમત 0 નજીક છે, તેથી વિદ્યાર્થીઓની બંને વિષયના ગુણ વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ છે. સહસંબંધ છે પરંતુ ગાઢ ધન સહસંબંધ નથી, ઓછો છે. તમે પણ જાણો છો કે ગુજરાતીના ગુણ અને આંકડાશાસ્ત્ર વિષયના ગુણ વચ્ચે સહસંબંધ પ્રમાણમાં ઓછો હોય, કારણ કે ગુજરાતી એ ભાષાનો વિષય છે, જ્યારે પેલો ગણિતનો વિષય છે. તો બની શકે કે ભાષાના વિષયમાં માસ્ટરી હોય, સારો ફાવતો હોય, પણ ગણિતનો વિષય ઓછો ફાવતો હોય. કદાચ ગણિતનો વિષય સારો ફાવતો હોય પણ ભાષાનો વિષય ઓછો ફાવતો હોય. એટલે બંને વચ્ચે સહસંબંધ છે પરંતુ કેવો છે? ઓછો ગાઢ ધન સહસંબંધ છે, પ્રમાણ ઓછું છે એનું, યાદ રાખજો. હવે ઉદાહરણ 7 જોઈએ તો એ ગણતા પહેલા કેટલીક બાબતો સમજવી પડશે. અને કેમ સમજવી પડશે એ તમને સમજાવવા માંગુ છું. જો ઉદાહરણ 7માં શું આપ્યું છે? મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતી એક કંપનીએ છેલ્લા 6 માસમાં વેચેલા મોબાઈલ જે 1000 એકમમાં આપેલા છે અને તેનાથી થયેલો નફો એ લાખ રૂપિયામાં આપેલો છે, એની વિગતો નીચે આપેલ છે. તો જો વેચેલા મોબાઈલ તો 3 નહીં સમજવાનું, 3000 સમજવાના, પછી 8000, 12000 એ પ્રમાણે. નફો તો 6 રૂપિયા નહીં, 6 લાખ રૂપિયા. 3000 મોબાઈલ વેચ્યા હોય તો 6 લાખ રૂપિયા નફો થાય, 8000 મોબાઈલ વેચ્યા હોય તો 10 લાખ નફો થાય. આ પ્રમાણે વિગતો આપી છે. આ પરથી વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો જુઓ અહીંયા એક્સ ચલ તરીકે શું લીધું? વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા એક્સ અને નફો એ વાય. 1000 એકમમાં 6 લાખ રૂપિયામાં છે. તો એક્સની કિંમતો લખી દીધી, મોબાઈલ ફોનની જે સંખ્યા છે એ લખી દીધી, સરવાળો કર્યો, મતલબ કે સિગ્મા એક્સ કેટલો મળ્યો? 40. જ્યારે સિગ્મા વાય કેટલો મળ્યો? 58. તો એક્સ બાર શોધીએ આપણે પહેલાં. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન. તો સરવાળો કેટલો થયો છે? 40 ભાગ્યા 6, તો થશે 6.67. ત્યાં આપો બરાબર શું આવ્યું? પોઈન્ટમાં આવ્યા 6.67. એ જ પ્રમાણે જુઓ વાયનો સરવાળો કર્યો તો કેટલો આવ્યો? 58. સિગ્મા વાય એ પણ એન કર્યા, વાય બાર શોધવા, તો 58 ભાગ્યા 6, 9.67. આ પણ પોઈન્ટમાં આવ્યા. તો બેમાંથી એક પણ સંખ્યા જો પોઈન્ટમાં આવે, એક્સ બાર પોઈન્ટમાં આવે કે પછી વાય બાર પોઈન્ટમાં આવે, મતલબ કે અપૂર્ણાંક આવે, પોઈન્ટ એટલે કે અપૂર્ણાંક આવે એમ. આ તો 2 થી 2 અપૂર્ણાંક આવે છે, પણ બેમાંથી ગમે તે એક અપૂર્ણાંક આવે ને તો ગણતરી અઘરી બની જાય. કેમ કે તમે જાણો છો કે એક્સ ઓછા એક્સ બાર કરવાના હોય તો એક્સની પ્રત્યેક કિંમતમાંથી 6.67 બાદ કરો શું થાય? બધું અપૂર્ણાંક આવક ના આવે. એ જ પ્રમાણે વાયની પ્રત્યેક કિંમતમાંથી વાય બાર બાદ કરવાના હોય તો વાયની દરેક કિંમતમાંથી 9.67 બાદ કરો તો અપૂર્ણાંક સંખ્યા બાદ કરીએ તો બધા મૂલ્યો અપૂર્ણાંક જ આવે. તો એક્સ ઓછા એક્સ બાર કે વાય ઓછા વાય બાર અપૂર્ણાંક આવશે. જો એ અપૂર્ણાંક આવે તેનો ગુણાકાર લો એ પણ શું આવે? અપૂર્ણાંક. એના વર્ગો કરો અપૂર્ણાંકના એ પણ અપૂર્ણાંક. તો ગણતરીમાં ક્યાંક ભૂલ થવાની શક્યતા વધી જાય. તો આવું ના થાય એના માટે શું કરવું? તો ગુણમ પ્રઘાતની રીતનું જ જે મુખ્ય સૂત્ર છે એનું સાદુરૂપ આપી અને એક નવું સૂત્ર, મતલબ કે એક્સ બાર અને વાય બાર એમાં નીકળી જાય એ પ્રકારનું સૂત્ર મેળવવું પડશે.
મતલબ કે સ્વરૂપ બદલવું પડશે, મૂલ્ય તો એના એ જ રહે પણ એનું સ્વરૂપ બદલાઈ જાય સૂત્રનું, એવી રીતે એની ગણતરી કરવી પડશે. તો એક્સ બાર અને વાય બાર દૂર કરવા હોય સૂત્રમાંથી તો એના માટે શું કરવું પડે એ તમને સમજાવું. જો કોવેરિએશન એક્સ વાયનું સૂત્ર શું છે? અગાઉના લેક્ચરમાં ભણેલા છીએ. સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર વાય ઓછા વાય બાર અપોન એન, આ સૂત્ર છે. આનું રૂપાંતર કરી દઈએ એક્સ બાર અને વાય બાર દૂર કરવા માટે તો શું થશે? સિગ્મા સાદું રૂપ આપીએ, સિગ્માનું સિગ્મા એક્સ ગુણ્યા વાય, તો સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ વાય થશે માઇનસ સિગ્મા એક્સ બાર ઇન્ટુ વાય બાર. હવે તમને પ્રશ્ન થશે કે એન ક્યાંથી આવી ગયો? ખરેખર તો સિગ્મા હોવો જોઈએ ને. એક્સ બાર વાય બાર નો ગુણાકાર થયો અને સિગ્મા વડે એનો ગુણાકાર, બાર સિગ્મા છે, સિગ્મા એક્સ બાર વાય બાર. પણ સિગ્માની જગ્યાએ એન લખી શકીએ છીએ, ધોરણ 11માં સમજેલા છીએ કે કોઈ પણ સંખ્યાનો સિગ્મા એક્સ બાર વાય બાર એટલે શું? સિગ્મા એટલે સરવાળો. સરવાળો કોનો? તો કે 1 થી n સંખ્યાઓનો. તો 1 થી n સંખ્યાઓનો સરવાળો કરો કે પછી એનો n વડે ગુણાકાર કરો, અર્થ સરખો જ થાય. ધોરણ 11માં સમજેલા છીએ. દાખલા તરીકે 5 + 5 + 5 3 વખત તમે સરવાળો કરો, એની જગ્યાએ 5 નો 3 વડે ગુણાકાર કરી દો તો સમાન જ થાય ને. તો બસ સિગ્મા જે છે એ દૂર કરવા માટે n લગાવ્યો, મતલબ કે સરવાળો કરશો તમે n વખત, એની જગ્યાએ n વડે ગુણાકાર કરી દીધો, તો n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર. હવે કોવેરિએશન એક્સ વાયનું સૂત્ર શું મળ્યું? સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર અપોન n મળ્યું. તમને થશે કે હજુ તો એક્સ બાર અને વાય બાર અંદર રહ્યા છે, આ રહ્યા છે પણ હજુ દૂર કઈ થાય સમજીએ. તો આ અંશનું પદ છે, જે અંશનું પદ છે એને n વડે ગુણીએ અને છેદના પદને પણ n વડે ગુણીએ, સ્વરૂપ બદલીએ. અંશ છેદમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કર્યો. જુઓ આ જે પદ છે એનું એ જ છે, આ જે પદ જ મૂક્યું અહીંયા. તો અંશના પદને n વડે ગુણ્યું, છેદના પદને પણ n વડે ગુણ્યું. તો હવે શું થશે? n નો ગુણાકાર આના સાથે થાય તો n સિગ્મા એક્સ વાય, તો n સિગ્મા એક્સ વાય થયા માઇનસના માઇનસ. હવે આ n છે તો અહીંયા પણ બંને સાથે ગુણવો પડે ને, કૌંસની બહાર હોય ત્યારે બંને પદ સાથે ગુણવો પડે. તો અહીંયા તો ગુણાકાર કર્યો n નો, તો આ પદ મળ્યું, પરંતુ n નો અહીંયા પણ ગુણાકાર કરવો પડશે. તો અહીંયા ગુણાકાર કરીએ તો શું થશે? n ગુણ્યા એક્સ બાર તો છે જ, આ n અહીંયા લાવી દીધો તો શું થઈ ગયું? n ઇન્ટુ વાય બાર થયો. મતલબ આ n એક વધારાનો ક્યાંથી આવ્યો? તો એ બહારથી ગુણાકાર જે થયો એનો આવ્યો. ઓકે, હવે n સિગ્મા એક્સ વાય એમને એમ રાખ્યું, આના સાથે ગુણાકાર થવાથી n સિગ્મા એક્સ વાય. અને આ પદ ક્યાંથી આવ્યું? તો n અહીંયા પણ ગુણાશે, બંને બાજુ અહીંયા પણ ગુણવો પડે, અહીંયા પણ ગુણવો પડે. તો n ગુણ્યા એક્સ બાર, n ગુણ્યા વાય બાર. આ પદ હવે n સિગ્મા એક્સ વાય એમને એમ રહેશે માઇનસ n ગુણ્યા એક્સ બાર. શું થાય? સિગ્મા એક્સ થઈ જાય ને. 3/11માં એ શીખેલા છીએ કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન n. તો ક્રોસ ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર કરો તો શું થાય? n ગુણ્યા એક્સ બાર કરો તો શું થઈ જાય? સિગ્મા એક્સ. અને એ જ રીતે n ગુણ્યા વાય બાર કરો તો શું થઈ જાય? સિગ્મા વાય. અને વચ્ચે સમસ્યાનો છે, ગુણાકારનો જ છે, બધા પદ ગુણાકારમાં જતા રહે તો ઇન્ટુ આવશે. તો આ સૂત્ર કોવેરિએશન એક્સ વાય મતલબ કે સહવિચરણ એક્સ વાયનું મળ્યું. અને નીચે શું થશે? n ગુણ્યા n, n ગુણ્યા n તો શું થઈ જશે? n વર્ગ. તો એ જો n ની જગ્યાએ n વર્ગ થઈ જશે, યાદ રાખજો. મતલબ કે અહીંયા કોવેરિએશન એક્સ વાયનું જે આ સૂત્ર હતું, મુખ્ય સૂત્ર, એનું સાદુરૂપ આપતા રૂપાંતર કર્યું n અપોન n વડે ગુણાકાર કરીને ઉપર નીચે. તો આપણને જે સૂત્ર પ્રાપ્ત થયું નવું, એમાં તમે જોઈ શકો છો કે અહીં એક્સ બાર કે વાય બાર નથી. દેખાય છે? નથી. તો મતલબ કે નીકળી ગયો. તો હવે એક્સ બાર અને વાય બારની ગણતરીની જરૂર પડે નહીં.
એ જ પ્રમાણે સહસંબંધાંકનું જે સૂત્ર હોય એમાં અંશના પદમાં કોઈ વેરિએશન એક્સ વાય હોય, મતલબ કે સહવિચરણ એક્સ વાય હોય, પરંતુ છેદનું જે પદ હોય એમાં તો એક્સનું પ્રમાણિત વિચલન એસ એક્સ હશે, વાયનું પ્રમાણિત વિચલન એસ વાય હશે. તો પછી એનું રૂપાંતર કરવું પડશે, કારણ કે એમાં પણ તમે જાણો છો કે એસ એક્સનું સૂત્ર હોય તો શું છે? મુખ્ય સૂત્ર શું છે? એક્સ ઓછા એક્સ બાર વિચલનો મેળવવાના, એ બધાનો વર્ગ કરવાનો, એનો સરવાળો લેવાનો અને એના એન વડે ભાગવાના અને પછી એનું વર્ગમૂળ લેવાનું, તો એસ એક્સ પ્રાપ્ત થાય. તો આમાં પણ એક્સ બાર તો હશે, તો ત્યાં પણ અપૂર્ણાંક હશે તો મુશ્કેલી ઊભી થશે. તો ના થાય એના માટે ધોરણ 11માં ભણ્યા હતા, આનું જ બીજું સૂત્ર શું થાય? પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર આવતું હતું, મુખ્ય સૂત્ર. પણ એક્સ બાર અપૂર્ણાંક આવે તો આ સૂત્ર વાપરતા હતા, યાદ કરો. સિગ્મા એક્સનો વર્ગ અપોન એન અને માઇનસ એક્સ બારનો વર્ગ, આ સૂત્ર હતું, વિકલ્પ તરીકે વાપરતા હતા. આની જગ્યાએ આ સૂત્ર પણ લખી શકાય, બેમાંથી ગમે તે એક સૂત્ર ધોરણ 11માં વાપરતા હતા પ્રમાણિત વિચલન શોધવા. તો આના આધારે હજુ સાદુરૂપ આપીએ તો આ જે એન છે એ માત્ર સિગ્મા એક્સ વર્ગના છેદમાં જ હોય, અહીંયા એક્સ બારના વર્ગના છેદમાં હોતો નથી. તો સળંગ આપણે લેવો હોય, આખું નીચે સળંગ લીટી દોરવી હોય તો શું કરવું પડશે? લસા લેવો પડે. તો લસા લઈએ તો નીચે કશું એટલે કેટલા કહેવાય? કશું એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. તો એન અને 1નો લસા કેટલો થાય? એન થશે. હવે આના છેદમાં તો એન છે જ, તો એમને એમ જ પદ રહેશે, માઇનસના માઇનસ, પરંતુ એક્સ વર્ગના છેદમાં 1 છે તો એન જેટલું લાવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? છેદનો એન વડે. તો અંશના પણ એન વડે ગુણવા પડે. આ સાદુરૂપ શીખેલા છીએ આપણે. તો 1ના જગ્યાએ એન લખવું હોય તો એન વડે ગુણવા પડે. તો જે ક્રિયા કરીએ ઉપર નીચે સમાન કરવી પડે. તો નીચે એન વડે ગુણો, 1 ગુણ્યા એન તો એન થાય, તો ઉપર પણ એન વડે ગુણવા પડે. તો શું થઈ જાય? એન ઇન્ટુ એક્સ બારનો વર્ગ. મતલબ એક્સ બારના વર્ગને શું કર્યું? એન વડે ગુણ્યો. કેમ કે છેદમાં 1 છે, તો છેદમાં એન લાવવો હોય તો શું કરવું પડે? તો ઉપર અંશનો પણ એન વડે ગુણવો પડે. 1ને એન વડે ગુણ્યા તો એન થઈ ગયા, અને ઉપર એન વડે ગુણ્યા તો એન એક્સ બાર વર્ગ થઈ ગયા. ઓકે, ટૂંકમાં શું કર્યું? હવે લીટી અલગ અલગ નહીં દોરીએ, આ અલગ અલગ નહીં દોરીએ, સળંગ લીટી હવે દોરીશું. આ સળંગ થઈ ગયું પદ. મતલબ કે કઈ રીતે મળશે? આ પ્રમાણે બની ગયું. ઓકે, હવે સિગ્મા એક્સનો વર્ગ એમને એન એમને એમ, એક્સ બારનો વર્ગ એટલે શું થાય? એક્સ બાર ગુણ્યા એક્સ બાર કહેવાય ને, 2 વખત કહેવાય કે નહીં ગુણાકારમાં, અપોન એન. હવે ફરીથી જુઓ, અંશના પદને એન વડે ગુણીએ, છેદના પદને એન વડે ગુણીએ, સાદુરૂપ આપવા માટે. સમાન સંખ્યા વડે અંશ છેદમાં ગુણો તો છેલ્લે ઉડી જાય એટલે એક જ થઈ ગયા કહેવાય, મતલબ કે તમે ગુણ્યા જ ના કહેવાય, એટલે એની અસર નાબૂદ થઈ જાય. એકલા અંશનો કે એકલા છેદના ના ગુણ્યા, પણ બંનેને ગુણી દેશો તમે તો અંશના એન વડે ગુણ્યા, છેદના એન વડે ગુણ્યા. હવે એનનો ગુણાકાર આની સાથે થાય અને એનનો ગુણાકાર એના પાછળના પદ સાથે પણ થાય, કારણ કે કૌંસની બહાર છે, કૌંસની અંદરના બંને પદ સાથે ગુણવું પડે. તો શું થશે? જુઓ, તો જો એન ગુણ્યા એક્સ વર્ગ થશે, માઇનસ એન ગુણ્યા એક્સ બાર હતા તો એમને એમ રહેશે, અને બહારની બાજુ જે એન હતો એ અંદર ગુણ આવ્યો તો શું થયો? ફરીથી એન ગુણ્યા એક્સ બાર થયા. સમજો કઈ રીતે? એન ગુણ્યા સિગ્મા એક્સ વર્ગ, તો એન સિગ્મા એક્સ વર્ગ થવાનું, માઇનસ એન ગુણ્યા એક્સ બાર એમને એમ છે, પરંતુ આ એન હજુ અંદર ગુણશો તો એન ગુણ્યા એક્સ બાર થાય, અને નીચે એન ગુણ્યા એટલે એનનો વર્ગ થશે. તો એ બાબત અહીંયા સમજાવી છે. તો જો મેં કહ્યું એ પ્રમાણે થયું. એન સિગ્મા એક્સ વર્ગ માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ એન ઇન્ટુ એક્સ બાર અપોન એનનો વર્ગ. હવે એન સિગ્મા એક્સ વર્ગ એમને એમ, માઇનસ સિગ્મા એક્સ એન ગુણ્યા એક્સ બાર એટલે શું થઈ જાય? સિગ્મા એક્સ. એન ગુણ્યા એક્સ બાર એટલે શું થઈ જાય? સિગ્મા એક્સ. અને નીચે એન ગુણ્યા એટલે એનનો વર્ગ થઈ ગયો. જુઓ, તો હવે જુઓ સૂત્ર શું બન્યું?
એન સિગ્મા એક્સ વર્ગ એમને માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા એક્સ, તો બે વખત એનું એ પદ આવે તો એનો વર્ગ લખીએ કે ના લખીએ કાંઈ, તો સિગ્મા એક્સ કૌંસ બાર વર્ગ હો, કારણ કે કેમ કે એક્સ ગુણ્યા એક્સ નથી, સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સનો વર્ગ થઈ જશે અને અપોન એનનો વર્ગ, એટલે આ સૂત્ર મળશે. હવે એ જ પ્રમાણે વાયનું પણ બનશે. તો વાયનું પ્રમાણિત વિચલનનું સૂત્ર છે, એક્સની જગ્યાએ વાય કલ્પના કરીને સમજી શકો છો તમે, એમને એમ છે. તો આના આધારે આ પ્રમાણે પણ લખાય. હવે સિગ્મા વાયનો વર્ગ, આ એન માત્ર આના છેદમાં છે, આના છેદમાં નથી, આના છેદમાં કશું એટલે કેટલા કહેવાય, એક કહેવાય. તો એન અને એકનો લસા લઈએ તો શું થાય, એન એ લખ્યું લસા. તો આના છેદમાં એન છે તો એમને એમ પદ આવશે, પરંતુ અહીંયા નથી, એક છે, તો એકની જગ્યાએ એન લાવવા હોય તો એન વડે ગુણવા પડે, તો ઉપર પણ ગુણવા પડે, તો જુઓ એન ઇન્ટુ વાય બારનો વર્ગ થયો, આ પદને ગુણાઈ ગયા. હવે શું થશે, સિગ્મા વાય વર્ગ એમને એમ ઇન્ટુ એન ઇન્ટુ વાય બારનો વર્ગ, વાય બારનો વર્ગ એટલે શું, વાય બાર ગુણ્યા વાય બાર અપોન એન. હવે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણી દઈએ, તો અંશને પણ એન વડે ગુણીએ, વાયને પણ એન વડે ગુણીએ. હવે એન સિગ્મા વાય વર્ગ થઈ જશે, એન અહીંયા ગુણીએ તો થઈ ગયા, માઇનસના માઇનસ, એન ઇન્ટુ વાય બાર તો છે જ, આ એન બાર હતા એ હજુ અંદર ગુણાશે, તો એન ઇન્ટુ વાય બાર, કારણ કે કૌંસની બાર હોય તો બંને બાજુ ગુણવા પડે, અહીંયા પણ ગુણાય ને અહીંયા પણ ગુણાશે એન, અને અપોન એન ગુણ્યા એન એટલે શું થશે, એનનો વર્ગ થશે. હવે એન સિગ્મા વાય વર્ગ માઇનસ એન ગુણ્યા વાય બાર એટલે શું, સિગ્મા વાય, અને એન ગુણ્યા વાય બાર એટલે શું, સિગ્મા વાય અપોન એન વર્ગ. હવે સિગ્મા વાય ગુણ્યા સિગ્મા વાય તો શું થઈ જાય, સિગ્મા વાય કૌંસમાં કૌંસ બાર વર્ગ થઈ જશે. તો જુઓ એન સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય બે વખત છે, તો સિગ્મા વાયનો કૌંસ બાર વર્ગ અપોન એન વર્ગ, આમાં પણ વાય બાર જતો રહ્યો. આના આધારે સૂત્ર લખીએ તો કેવું બનશે, જુઓ સહસંબંધાંકનું મુખ્ય સૂત્ર શું છે, કોવેરિએશન એક્સ વાય, મતલબ કે એક્સનું પ્રમાણિત વિચલન, સોરી સહસંબંધાંક આર બરાબર કોવેરિએશન એક્સ વાય, એટલે કે એક્સ અને વાયનું ભેગું વિચરણ, સહવિચરણ કહેવાય છે ટૂંકમાં. એનું સૂત્ર લખ્યું, એક્સનું પ્રમાણિત વિચલન એસ એક્સ, વાયનું પ્રમાણિત વિચલન એસ વાય. હવે કોવેરિએશન એક્સ વાયનું સૂત્ર લખી દીધું, રૂપાંતર કર્યા પછીનું તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે, તો એન સિગ્મા એક્સ વાય ઓછા સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એનનો વર્ગ. હાલ સમજાવીને તમને મેં એ પ્રમાણે કઈ રીતે સમજો, હાર્યું એ સમજૂતી આપ્યા પછીનું લાયા હતા ને સૂત્ર, હાર્યું એ જ રીતે એસએક્સની જગ્યાએ શું લખી શકાશે, એસએક્સની જગ્યાએ શું લખાય, આ પ્રમાણે લખાશે, અને એસ વાયની જગ્યાએ શું લખાશે, તો આ પ્રમાણે લખાશે. હવે કોવેરિએશન એક્સ વાયની જગ્યાએ આ પ્રમાણે લખ્યું, તો એસએક્સની જગ્યાએ આ પ્રમાણે આવશે, એસ વાયની જગ્યાએ આ પ્રમાણે આવશે. તો હવે જો વર્ગમૂળમાં એનનો વર્ગ, આ એ વર્ગમૂળમાં એનનો વર્ગ, પણ છેદમાં છે, આમાં પણ છેદમાં છે, પણ અહીંયા વર્ગમૂળમાં એનનો વર્ગ, વર્ગમૂળમાં એનનો વર્ગ, તો બે વખત થયો, ગુણાકાર થયો એટલે શું થઈ જાય, એક વખત બારની બાજુ આવી જાય કે ના આવી જાય, અને એક વખત બારની બાજુ આવી જાય, કારણ કે બે વખત હોય તમને સમજાવેલું છે, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો પ્લસ એકલા 2 થઈ જાય, વર્ગમૂળ નીકળી જાય, એમ એન વર્ગનું વર્ગમૂળ, એન વર્ગનું વર્ગમૂળ બે વખત છે ને વચ્ચે ગુણાકાર છે, તો એક વખત થઈ જશે ને બારની બાજુ, અહીંયા લખ્યું નથી પણ સમજી લો, એક વખત બહાર નીકળી જાય, અને એ એક વખત નીકળી જાય એ એન વર્ગ અને આ એન વર્ગ બંને ઉડી ગયા, કેમ કે આ પણ છેદમાં છે, આ પણ છેદમાં છે. પ્રશ્ન તમને છેદ ઉડી જાય ખબર છે, પરંતુ એકના બદલામાં 2 કેમ ઉડાડ્યા, કારણ કે અહીંયા વર્ગમૂળ વર્ગમૂળની અંદર છે, તો 2 વખત થઈને એક વખત થાય. તો હવે સૂત્ર શું બનશે, તો આ પ્રમાણે બની જશે, એન સિગ્મા એક્સ વાય ઓછા કૌંસમાં સિગ્મા એક્સ કૌંસમાં સિગ્મા વાય, એન વર્ગ તો ઉડી ગયા છો, લખવાનું નહીં, તો એન સિગ્મા એક્સ વાય ઓછા કૌંસમાં સિગ્મા એક્સ કૌંસમાં સિગ્મા વાય. અહીંયા આ જે પદ છે એમાં એન વર્ગ નીકળી ગયો, તો આ પ્રમાણે બનશે એન સિગ્મા એક્સ વર્ગ ઓછા સિગ્મા એક્સ કૌંસ બાર વર્ગ. અહીંયા જો આમાંથી એન વર્ગ નીકળી ગયો, તો આ પ્રમાણે વધશે, એટલે આ સૂત્ર આરનું બની ગયું રૂપાંતર કર્યા પછી.
આ સૂત્ર પણ ગુણપ્રઘાતની રીતનું સૂત્ર કહેવાય, પરંતુ આનું મુખ્ય રીતનું સૂત્ર જે હતું એમાં પરિવર્તન કર્યું અને લાવ્યા એટલે વૈકલ્પિક સૂત્ર કહેવાશે. રીત કહેવાશે ગુણપ્રઘાતની જ, પરંતુ વિકલ્પ તરીકે તમે વાપરો છો. કેમ વિકલ્પ લેવો પડ્યો? કે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હતા, તો સહસંબંધાંકનું મુખ્ય સૂત્ર વાપરવામાં અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કે વર્ગો કરવામાં તકલીફ પડે, તો એવું ના થાય એટલા માટે એનું સ્વરૂપ બદલવા માટે કોશિશ કરી, તો વિકલ્પ તરીકે આ સૂત્ર મળ્યું આપણને. આ સૂત્રમાં ક્યાંય પણ એક્સ બાર ને વાય બાર નથી, જોઈ લો. તો એની મદદથી હવે ઉદાહરણ 7 ગણી શકાશે. તો હમણાં સમજ્યા હતા કે વેચેલા મોબાઈલની સંખ્યા અને થયેલો નફો. તો 3000 મોબાઈલ વેચ્યા હોય તો 6 લાખ નફો થાય, 8000 મોબાઈલ વેચ્યા હોય તો 10 લાખ નફો થાય. આ પ્રમાણે વિગતો આપી હતી. તો એના આધારે અહીંયા એક્સનો સરવાળો કરી મધ્યક શોધ્યો હતો, અપૂર્ણાંક આવ્યો હતો. વાયનો સરવાળો કરી મધ્યક શોધ્યો હતો, તો એ પણ અપૂર્ણાંક આવ્યો હતો. તો અહીંયા બંને અપૂર્ણાંક હોવાથી આપણે મુખ્ય સૂત્રનો ઉપયોગ ના કરતા વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરીશું. તો વૈકલ્પિક સૂત્ર મૂકીએ તો શું બનશે? સહસંબંધાંક r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x કૌંસમાં સિગ્મા y અપોન છેદમાં વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા x વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા x કૌંસ બાર વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા y વર્ગ માઇનસ સિગ્મા y કૌંસ બાર વર્ગ. આ પ્રમાણે સૂત્ર મૂક્યું તો પહેલાં જરૂર શેની પડશે? એક્સનો વાયનો જુઓ, એક્સ અને વાયનો ગુણાકાર કરવો પડશે. એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો અને પછી એનો સરવાળો લેવો પડે. તો એક્સ અને વાયનો ગુણાકાર તો શું આવશે? એક્સ અને વાયનો ગુણાકાર તો 3 ગુણ્યા 6 18, 8 ગુણ્યા 10 80, 12 ગુણ્યા 15 180. આ પ્રમાણે ગુણાકાર થશે. એક્સ અને વાયનો ગુણાકાર, આ ગુણાકારવાળું પદ લાવે એક્સ ગુણ્યા વાય. હવે એનો સરવાળો લીધો તો કેટલો થયો? 431. તો જુઓ અહીંયા કિંમત મૂકી, સિગ્મા એક્સ વાય કેટલા મૂક્યા? 431. એનનું મૂલ્ય કેટલું મળ્યું? 6. હવે સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સ તો ખબર છે કેટલો મળ્યો તો 40, તો 40 મૂકી દીધા. સિગ્મા વાય તો કેટલો મળેલો છે? 58, તો 58 મૂકી દીધા. અહીંયા છેદના પદની વાત કરીએ તો વર્ગમૂળમાં એમને એનની જગ્યાએ 6 મૂક્યા. હવે આ બંને પદ વચ્ચે ભેદરેખા સમજો તમે. અહીંયા પહેલાં એક્સનો વર્ગ લેવાનો ને પછી સરવાળો છે, જ્યારે આમાં પહેલાં સરવાળો ને પછી વર્ગ છે. તો સરવાળો તો કરેલો આપણે, કેટલો મળ્યો એક્સનો? 40, તો એનો વર્ગ. પરંતુ એક્સનો વર્ગ લઈને સરવાળો લેવો પડે, તો એક્સના વર્ગ લેવાના બાકી છે હજુ, તો એક્સના વર્ગ લેવા પડશે. એક્સનો વર્ગ લીધો તો 3નો વર્ગ 9, 8નો વર્ગ 64, 12નો વર્ગ 144. આ પ્રમાણે વર્ગો લીધા એક્સના બધા, આ વર્ગો આવે. એનો સરવાળો 316 થયો. તો આ કયું પદ મળ્યું કહેવાય? એક્સના વર્ગનો સરવાળો, એટલે કે સિગ્મા એક્સ વર્ગ. જો એક્સના વર્ગોનો સરવાળો તો 316 મૂક્યો. હવે સિગ્મા એક્સ તો ખબર જ છે કેટલો છે? 40, તો એનો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં એન એમને એમ 6 સિગ્મા વાયનો વર્ગ, તો વાયનો વર્ગ લઈને સરવાળો લેવો પડશે. તો વાયનો વર્ગ જો વાય 6 છે એનો વર્ગ 36, વાય 10 છે એનો વર્ગ 100, વાય 15 છે એનો વર્ગ 225. આ પ્રમાણે પ્રત્યેક વાયનો વર્ગ લીધો તો વાય વર્ગ મળ્યા. હવે એનો સરવાળો લઈ લો તો સિગ્મા વાય વર્ગ કહેવાય 606. તો સિગ્મા વાય વર્ગ, વાયના વર્ગનો સરવાળો સિગ્મા વાય વર્ગ 606 અને ગુણ્યા 6 માઇનસ સિગ્મા વાય, તો સિગ્મા વાય તો કેટલો છે? વાયનો સરવાળો 58 એનો વર્ગ. આ પ્રમાણે હવે આનો ગુણાકાર થયો કેટલો? 2580 માઇનસ આ બંનેનો ગુણાકાર થશે તો 2320. વચ્ચે બાદ બાકી છે, આ બંનેની બાદ બાકી થશે. અહીંયા પણ આનો નાનો ગુણાકાર થશે તો 1896. 40નો વર્ગ થશે તો કેટલો? 1600. પછી બંને બાદ બાકી થશે એટલે 296. એ જ પ્રમાણે અહીંયા આ બંનેનો ગુણાકાર થયો 6નો ના 2નો તો 3636 માઇનસ 58નો વર્ગ લીધો તો 3364. બંનેની બાદ બાકી થશે તો આટલી મળી. હવે આ બંને ગુણાકાર કરી દો તો કેટલો થશે? 80512. ઉપર અંશનું પદ તો 266 જ છે. હવે એનું વર્ગમૂળ લીધું તો કેટલું થયું? 283.74. પોઈન્ટ પછી 4 અંકો લેવાના, વચ્ચે ક્યાંય ગણતા હોય ત્યારે. ઉપર તો એટલા જ. હવે ભાગાકાર કર્યો તો
93,745. હવે ફાઇનલ જવાબમાં પોઈન્ટ પછી 4 અંકો નહીં લઈએ, 2 જ લઈશું. તો અહીંયા જુઓ, ત્રીજો અંક જુઓ, 5 કે 5થી મોટો હતો, આગળનો વધારી દેવાનો, 0.94. તો 0.94 એ એકની નજીક કહેવાય, અને પ્લસ છે એટલે ધન થયો ને. નિશાની કઈ મળે? માઇનસ નહીં મળતી, પ્લસ મળે. તો શું થયું? અહીંયા ધન સહસંબંધ છે અને એકની ખૂબ જ નજીક છે, એટલે કે આરની કિંમત એકની નજીક છે. તેથી મોબાઈલ ફોનના વેચાણ અને ત્યાંથી થતા નફા વચ્ચે વધુ ગાઢ છે સંબંધ. એકની નજીક હોવાથી વધુ ગાઢ કહેવાય. પરંતુ કેવો છે? પ્લસ મળ્યો એટલે ધન સહસંબંધ છે. જો ઋણ ચિહ્ન મળ્યું હોય તો ઋણ સહસંબંધ કહેવાય, ધન ચિહ્ન છે માટે ધન સહસંબંધ કહેવાય. ઓકે, આજ માટે આટલું રાખો આ લેક્ચરમાં. તો બરાબર સમજી સૂત્રો લખી દેજો અને પછી ઉદાહરણ ગણી દેજો. તમને PDF ફાઇલ મોકલેલી જ છે, તો એ ફાઇલમાં જોઈ તમારે આ ઉદાહરણ જાતે ગણવા. એમાં અનવધ ખાસ લખવાની છે કે જો x બાર અપૂર્ણાંક હોય અથવા y બાર અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય તો મુખ્ય સૂત્રથી ગણતરી અઘરી બને છે. તેથી આવા સંજોગોમાં વૈકલ્પિક સૂત્ર વપરાય છે, જે નીચે મુજબ છે. તમને સમજાવ્યું ને ક્યારે વપરાય આ સૂત્ર? તો એની અહીં નોંધ લખી છે કે x બાર અપૂર્ણાંક હોય અથવા y બાર અપૂર્ણાંક હોય અથવા 2 થી 2 અપૂર્ણાંક હોય તો ગણતરી અઘરી બને. તે અઘરી ના બને ગુણપ્રઘાતની રીતે, માટે આ વૈકલ્પિક સૂત્ર વપરાય. મતલબ કે આ રીત અલગ નથી, ગુણપ્રઘાતની જ કહેવાય, પરંતુ સૂત્ર વિકલ્પ તરીકે વાપરો છે આમાં. ધન્યવાદ.